એટલે આવે છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે ને બધું સાઈડમાં મૂકીને ઘોબો ઉપાડવાનો છે. એમાં સ્વામી તમારા વતી ના બધા વતી હું જાહેરમાં માફી માંગી લઉં કે મારાથી આજ હું ઓલું કહે ને કે વાડીએ જઈ દાંતોડું ભૂલી ગયા એની જેવું, પણ મારા પૂરતો અવાજ નીકળે છે આમ હાલ છે. પણ બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. તમે રહેવા દો, મારે એમને જે બોલાવવાની છે, તમારો અવાજ વધી જાય છે. આપણે ચાલુ રાખો, એ ભલે વગાડે હો. અને હું બધાય પ્રોગ્રામમાં કહું છું એમ કે જય બોલાવાથી બે પ્રકારના પુણ્યો મળે. જ કહેતા જપનું પુણ્ય મળે, ય કહેતા યજ્ઞનું પુણ્ય મળે. અને જો મનમાં કદાચ એવું હોય કે આખો દી નગરી જય જ બોલે રાખી છે ને થોડુંક પાપ લાગે તો હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. પણ મારો બાપલ્યો તાકાત વળે જય બોલાવો. આજની હાજરી ભરી દો મારો બાપલ્યો. વિચાર તો કરો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આજે શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપનાના દિવસમાં હું આજે 200 વર્ષ પછી આપણે બધા ભેળા થઈને પાછા મહોત્સવનો સાક્ષી બન્યા. એટલે મારો બાપલ્યો ફરીથી મહેનત કરીશું. અહીંયાથી જે આમ કહે ને કે આટલો બધો માનો મેરામણ ને આમ ફરતી કોઈ સંતો બેઠા હોય ને એટલે અહીં થોડીક ઉર્જા અલગ આવે. સમજે માણા બે જગ્યાએ થોથરાય. એક તો બહુ ભાવમાન બહુ ઉમંગમાં હોય ને તે થોથરાય, અને ઉઘરાણીવાળા હામાં ઊભા હોય તે થોથરાય. પણ અહીં મારે કંઈ એવું છે નહીં, પણ અહીંયા મને ભાવ બહુ આવે છે વીડી સાહેબ. એટલે ફરીથી એક વખત બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. વારે જાઓ. આજે હું કોઈ કલાકારના વાઘા પહેરી નથી આવ્યો. તમારી જેમ હું અહીંયા પૂનમ ભરવા આવ્યો છું. એટલે આપણે બધાને હુવાણ કરવાની. મને સ્વામીનો આદેશ હતો કે હિતેશ આવવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારી બાને પૂનમી ભરાઈ જાય, પ્રેમાળ સંતોના દર્શન થઈ જાય અને તમારા બધા દર્શન થઈ જાય. એટલે આમ જો 9 વર્ષ અમારું સારું જાય. કેમ કે 365 દી ખૂબ કામ કર્યું, પણ હાલો 65 દી એડજસ્ટ ન થયું. સમજાય ને વંદન? 300 દી કામ જ કર્યું, પણ 65 દીમાં એડજસ્ટ જ ન થયું. એટલે આજની આ પૂનમ ભરીને પછી એડજસ્ટ થાય. જેટલા પણ મહાનુભાવો અહીંયા પધારે છે એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. પ્રેમાળ સંતોની ઉપસ્થિતિ હોય ત્યારે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. બહુ ભાગ્યશાળી છે કે આ 24 કે 26 કલાકના આ બધું ભેગું થઈ ગયું. નકર અહીંયા આપણે જે ડોમ બનાવ્યો હતો એ ડોમમાં કાર્યક્રમનું બહુ સુંદર મજાની વ્યવસ્થા હતી, પણ ભેળો ન થયું. પણ અહીંયા થઈ ગયું બધું ભેગું. આ સ્વયંસેવકોને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. તન મન ધનથી જેમણે સેવા આપી છે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. મારા બાપ, આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય તો જ આનંદ કરી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોજના તોરા નો છૂટે રાખે. એ થઈ રહે તોય મોઢું આવડું થઈ જાય. પૈસામાં મજા નથી. તમારા હૃદયના ખૂણામાં ક્યાંક એવી મજા પડી છે. હું કાયમિકને માટે કહું કે 5,000 થી 2,000ની નોટની સફર કરી ગયા છે. એ આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા, આપણું અસ્તિત્વ ભૂલી ગયા, આપણા રીતિ રિવાજો અને પરંપરાઓ ભૂલી ગયા. એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો. ઉભા રહ્યો, ધીમે ધીમે એમ કટકે તાળીઓની મને વ્યવસ્થા નહીં થાય એટલે ઘડી ખમો. અને મારા તાળીઓનો વગાડો જ કાંઈ નહીં. પણ એક જ વસ્તુ કરવાની, શું ખબર? આમ પથું જેમ હદડ નહીં બેહતા, શરીરને થોડુંક મોકળો મૂકી દો, આનંદ આવશે. સમજ્યા? મજા તમારા હૃદયના ખૂણા પડી છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. મજા કરો. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાજ. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. 9 રસની અંદર ભગવાને એક હાસ્ય રસ ઉમેર્યો.
એમાંય હું કેટલો ભાગ્યશાળી કે આવડી મોટી મેદનીમાં મને ભગવાને કંઈક આપ્યું અને એ હું તમને આપું છું. અને મનમાં છે ને હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે હું આવી રીતે આમ તમને આમ આશીર્વાદ ન આપી શકું. એ મારા કોઈ કર્મની તેવડ નથી મારી પાસે કોઈ એવું મહામંત્ર હું તમને આમ કરું ને તો નિર્મળ બાબાની જેમ તમે બધા સુખી થઈ જાવ એવું આપણી પાસે કાંઈ નહીં. તમે સમજ્યા? આપણી પાસે એવું કાંઈ છે નહીં. પણ આપણી પાસે એક વસ્તુ છે લ્યો, એ છે અનુભવ. આ સંતોની હાજરીમાં કહું, અનુભવ એટલે કે જ્યાં સુધી કલાક, અડધી કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક સુધી તમે અહીંયા આમ હામાં આપણે બધા બેઠા છીએ, તમારી પાસે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ કલાક, 1.5 કલાક, 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવતો. એ મહેનત મારી રહે. મજા કરો ને મારો બાપૈયો, આવું સારું આખું મળ્યું છે. ફૂંકાઈ ગયેલ કાશરી જેવા મોઢા લઈને બેવો, મોજ કરો ને મારો બાપૈયો. રામના રાજ છે, ભોગવો ને યાર. લે રખડી લીધા જેવું છે લ્યો. 40 વર્ષ પહેલા અહીંયા આપણે નોયમું ભરવા આવતા છે, આપણે વડીલોને પૂછજો તો આવું કંઈ વ્યવસ્થા નામે કંઈ હતું ખરું? આ બધાના તપ પાયકા. રામના રાજ હવે આવ્યા મારો બાપૈયો. લે રખડી લ્યો. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. અહીંથી કલાક, 1.5 કલાક મારો વારો આવે ત્યાં સુધી બોલું તમને કંઈક એવી આમાં મગજમાં મારા વાતની કોઈ પણ પીન ચોંટી જાય. સવારે બ્રશ કરતા હો, સ્નાન કરતા હો, ભાખરી ખાતા હો, કદાચ માળાઈ ફેરવતા હો અને વિચારવામાં મારી કોઈ પણ વાત યાદ આવી જાય ને હિતેશ અંટાળનો ચહેરો મગજમાં ચડે, ખાલી એટલું થઈ જાય માળા ફેરવતા ગમે એમ. હવે એટલું ઠહકલામાં જો હું ઠહકલું કાઢું તોય તમને દાંત આવે છે તો ચહેરા ઉપર સ્માઇલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. મુસ્કુરાતે રહો, આપ વડતાલ ધામ મેં હે. દાંત કાઢતા શીખી જાઓ ભાઈ, હાથ કાઢો નહીં. અગર અમે આ તો હવે આ જોઈએ તો બહુ સારું થઈ ગયું. અમે જે ભણવા ગયા ને એવું તો આ મારી હારેથના છે ને બધે ભણ્યા જાય છે, પણ અમે ભણ્યા આખું અલગ ભણ્યા. અમે સોમવારે તમને કહું સાહેબ હવેડેથી પાણી લઈને ઝાડવા પાણી પાવાનો વારો હતો, મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘેરે ધૂંઝાળા કરવા જવાનો વારો. એટલે બધું સેવાભાવ શીખીને પ્રાથમિક શાળામાં છે એટલે અહીં સહજતા લાગી. એવું નહીં કે આ નહીં હાલે ને ઓલું નહીં, આ બધું હાલે. અહીંયા આનંદ કરો, બસ નિજાનંદ કરો. અમે સ્વામી અમે જ્યારે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું, એટલે બધા શિક્ષકોએ અમને કીધું હતું કે સાહેબો આવે છે ગાંધીનગરથી, બધા સાનમુના રહેજો અને સવારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બાબરી પાડીને આવજો. અમે બધા બે ગયા હતા. એમાં સાહેબોની જીપ આવીને એક સાહેબ આ રૂમમાં વી ગયા, એક સાહેબ આ રૂમમાં વી ગયા અને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે 48 જણા બેઠેલા. તો સાહેબ આવીને કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે તપાસમાં આવ્યા છીએ. તો હું અહીંથી જે પણ સવાલ કરું કોઈ પણ છોકરો જવાબ આપશે એમાં તમારા શિક્ષકની પ્રગતિ થાય. તો અમારે ગભાને ઊભો કર્યો. ઊભો થાય ગભા, હું નામ તારું છું? ગભો. એમાં એનું કારણ છે, એને કંપની ફોલ્ડ જીભ જલાય ચોંટે અટકે. ને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, સમજ્યા? એટલે કે ગભો કે સારું. સાહેબ કે બોલ ગભા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો, હું આવ્યો તો હાજરી ભરાઈને વીએ ગયો તો. કેમ? મારા બા ભેહું પાવા હવેડે ગયા ને એમાં ભેહું ભડકીને સીમમાં ગઈ હતી. હું મારા બા બે ભેહું વાહે થયા હતા, શિવ ધનુષમાં અમે નહોતા. તો કે તને નથી ખબર? નહીં. તો બે બીજાને ઊભો કર્યો, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તી તો રોવા જ મળ્યો, શેડાળ્યું ના. મને ખબર તને નથી ખબર? નહીં. બે જા. તો શિક્ષકને ઊભા કર્યા. તમે શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? વર્ગ શિક્ષકે તમને કહ્યું, ગલોફામ બુધાલાલ સડે કે સાહેબ જો તમને કહો ને 40 વર્ષથી પ્રાથમિક શાળા નોકરી કરવું, સમજ્યા? અને બાપુજી કાકા આખું 3 પેઢીઓ અમારી પાસે ભણી. એ બહુ બિચારા હુવાળા છોકરાઓ બધા, એના બાપાને બધા બહુ એકે ભાંગતોડ વાળા સાંભળતોડ નહોતા. આ પડતા થોડી સાંભળતોડ વાળી હોય. તો તમને નથી ખબર છે એનું ધનુષ કોને ભાગ્યું? ખબર જ મને કેવા વાંધો હું. એ ગયા વળી આચાર્ય સાહેબ પાસે, હેડમાસ્ટર પાસે. હેડમાસ્ટરને કીધું કે છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું?
વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે શું કરો છો? હું કરો છો એવું કીધું તો હેડમાસ્ટર કહે કે હું તો વિચાર કરું કે હું વિચાર કરું, હું વિચાર એ કરું અમારું ગામ નાનું નિહાળ નાની શિવનું ધનુષ આ લાવ્યું કોણ? આવડી મોટી ઘટના અહીંયા ખબર નહીં, તમને ગાંધીનગર ખબર પડી ગઈ, બહુ કહેવાય. સરપંચ પાસે ગયા, સરપંચને કીધું ગગલાવ્યા ઘડી કે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ખાલી હું તમે ધ્વજવંદન માટે જાઓ, નિહાળ ધ્યાન નથી દેતા. સરપંચ કહે કે શું થયું? એ કે શિવનું ધનુષ ભાંગ્યું કોઈને ખબર નથી. ત્યાં તો સરપંચે ખીસા 10,000 રૂપિયા કાઢીને સાહેબના ખિસ્સામાં નાખી કે આયો ખિસ્સામાં નાખો કે આ એના એ કે જેણે ભાંગ્યું એણે મહેરબાની કરીને આ વાત છે ને ગાંધીનગર કે સોપડે ન ચડાવતા. એક તો અમારા ગામમાં દીકરીઓ કોઈ દેતા નથી, અને આ પાછું તમે આ સોપડે ચડાવશો તો આખું ગામ બંધ થઈ જાય. બીજા 5,000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા તો કે આ હેના છે કે આ 5,000 એના છે. શિવ ધનુષના કટકા મળે મને આપ્યું, હું વાડીએ દાટીએ બાકી કોઈને કેવું નથી કે શિવનું ધનુષ અહીંયા ભાંગ્યું એમ. એ મારો રામ ભલું કરે, આમનો જ હાયલું જાય. હમણાં એક દાદા 7-12ની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા છે. ગામડાના દાદા બિચારા કિચુડ સાયકલ લઈને આમાં મામા વાહેલા વિલ માવડો ડૂટો નીકળી ગયેલો આમાં મામા હાયલા જાય. એમ તાલુકા પંચાયતની ઓફિસે પૂગત આવી દિવાલ હતી, તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી, સ્ટેન્ડને ઘોડી નો આડી જ મૂકવી પડે. તો ઓલા વોચમેન કાકા ભાળી ગયા કે ઓય દાદા ઓય, હા આ સાયકલ નથી લઈ ગયો, હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો. હા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું છે. રામ ભલું કરે. આ હાજર જવાબીની વાત છે. આ બાપ દાદા હાવ ભીણા નહોતા ગીણા હતા, બોલો લ્યો હાવ કોઠા હોય જો લઈ બેવો તો મજા જ આવે રાખે. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને આમ પસાર થવું. જે દાદા પસાર થતા ને એ દાદાએ 4 દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. લે લે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. 2 દી થયા બેઠી મને ખબર નહીં. હે ઉકાભાઈ? તે ઉકાભાઈ બોલ્યા આ એ બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. કાં આ હિન્દીમાં વાસે ભાઈ, હે હિન્દીમાં વાસે, કઈ મગજમાં ઉતરે નહીં. હું ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે નહીં હિન્દીમાં હોય, બુંદી ગાંઠિયા મોહલ થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ને ભાઈ. બોલો આ ભૂખા રે, 2 હાથ જોડીને પ્રાર્થના કરું આ વડીલો જ આપણું સાચવી રાખ્યું. કેવું સાચવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય. આજના યુવાનો મારા ભાઈઓ બેઠા છો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કંઈક ધર્મની ધજાઓ નીચે બેઠા છીએ, કંઈક સંતોની હાજરીમાં બેઠા છીએ. આપણા કંઈક 7 જન્મના પુણ્ય ઉદય થયા છે, તો એ હું તમે ભેળા છે. મારા બાપ વધાવવા જોરદાર તાળીઓથી આયોજનને સાહેબ. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાની બધા એના હામૈયા કરતા. તેથી અમે સભાવાળા નહોતા, અહીંયા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા. એક ખાલી દોકડો ને એક ખાલી મંજીરું હોય, કાંઈ ન હોય. તમે જોવો તો ખરા. 45 વર્ષનો કોઈ યુવાન 4 ધામની યાત્રા કરીને કદાચ ગામના પાદરમાં આવે તો 70 વર્ષનો દાદો એના હામૈયા કરવા જતો, એને પગે લાગતો ને પગે લાગીને કહેતો કે બાપા બહુ સારું કર્યું યો, આ તમને પગે લાગવાથી અમારે 4 ધામની યાત્રાઓ આવી ગઈ. આ ભોળ પણ આપણા ગામડાનું એણે સાચવી રાખ્યું. આ આધુનિકતા તો હવે આવી, ટેકનોલોજી હવે આવી. પેલા કઈ આવું નહોતું, હાવ ભોળ પણ હતું. કેવું? શેરી વળાવી સજકાને ઘરે આવો એ કાંઈ શેરીએ પુતરાઓ બોલવાલામાં ઘરે આવો ને જે કઈ પણ અહીંયા ઉડે ને અમારે કોઈને કઈ લઈને જ જવાનું, બધું અહીંયા મહારાજના ચરણોમાં મૂકીને જવાનું. એટલે જ્યાં પણ તમને મોજ આવે ને એમાં શું છે, અમારી પાસે આ રોજનું થયું ને આની તાણ છે પણ ભૂખ નથી.
આની તાણ બહુ છે, પણ હવે ભૂખ નથી જાગતી આની. નથી જાગતી એને રીઝન છે કંઈક સંતોના આશીર્વાદ. એ જે માળો ફેરવીને અમારા ઉપર હાથ મૂક્યા છે ને, આ કદાચ એની કૃપાનું અમે ખાઈ છીએ. હાલો શેરી વળાવી સજગારુને ઘરે આવો, કાંઈ શેરીએ પધરાવો, બોલવાલાના ઘરે આવો ને. હાલો તારા દેશું ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેળી ના બોલવાલાના ઘરે આવો ને. આ બધાય પ્રેમાળ સંતોની હાજરીમાં કહું, અહીં લાખો લોકો બેઠા છો, લાઈવમાં જોતા હશે, બધાયને કહું કે મારા બાપ ગામના પાદરની ધૂળમાં જે આપણા વડીલો આળોટીને દેવ થઈ ગયા છે ને, એ ભૂમિને હાંચવી રાખજો, એ શબ્દોને હાંચવી રાખજો, એ પરંપરાઓને રીતિ રિવાજોને હાંચવી રાખજો. આજ તો અહીંયા કેટલાય સંતો બેઠા છે, મને બહુ નજીકથી પ્રેમ કરે છે. આજ મને હરખ છે. લ્યો મારો ભૂતકાળ બહુ ખરાબ, સમજ્યા? આ મારા ભૂતકાળમાંથી હું કંઈક શીખીને તમારી પાસે લાવું છું. આપણે હાવ કળતર હતા. લ્યો 500 ઉછીને આપે નહીં એવા, પણ કાંઈક પ્રેમ આ સંતોના આશીર્વાદથી કાંઈક જગ્યા ત્યાંથી હવાર. હું એમ કહું છું કે 5-15 દી આપણે ગામડે જાવ ને તો ગામડાને ગામડું રહેવા દેજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ મહાનગરની હવા તમે ગામડામાં ના લગાડો. 5-15 દી માણા કોઈ બીમાર હોય ને ગામડાની હવા લાગે તોય તાજો થઈ જાય, તોય હાજો થઈ જાય, વગર દવાઈ. ઈ મહાનગરની હવાને ગામડા એને ન તોલો મારા બાપ. 5-15 દી આવો છો, હાથ જોડીને પ્રાર્થના કરું. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણું હોય એટલે આપણે જ જવાનું, પણ 2 હાથ જોડીને એક બીજી પ્રાર્થના કરું. હું એમ કહું છું, હવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ શું કરતા હોય છે આવડા? પાવર તો રાત્રે આવેલા ભાઈ, પાવર રાત્રે હોતા જોજો. 2 હાથ જોડીને સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. માનવ દેહને સુધારવા માટે, માણસને ઈશ્વર મળી રહે એ માટે, માણસને નર નારાયણ મળી રહે એ માટે આજે આ શિક્ષાપત્રી ઈશ્વરે લખી હતી, મારીને તમારી હાટું હતી. વિચાર કરો, 4 વેદ મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન આવે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજના ન ઉતરે તો નીતિ શતકો, વૈરાગ્ય શતકો, ઘણું લખણું, એ બધોયનો નિચોડ જો આપ્યો તો શિક્ષાપત્રીમાં આપ્યો. ભગવાને વચન આપ્યું કે આ શિક્ષાપત્રીને જે અનુસરીને જે જીવન જીવશે એને ક્યારે રતિ ભારે દુઃખ નહીં થવા દે. શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા લખાણી, હાલો હું માનું છું, પણ 200 વર્ષ પહેલા તો હું હતું તો ત્યાં તો આપણા બાપ દાદાના ગામડાના ધર્મો. ભગવાન સ્વામિનારાયણ આવીને આ ઉજાગર કર્યું કે ગામડું આવું હતું. કેટલા ભાગશાળી. આમ જો, ભગવાન કૃષ્ણે જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક સિદ્ધેશ્વર મહાદેવ, પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, એટલે મહાદેવે ગુજરાતી જ હતા. યો એ તો કોઈ સાબિત નથી કરી, કોઈ મને એકને જ ખબર છે. એટલે મારા બાપ બહુ ભાગશાળી છે. હારી પરંપરામાં હું તમે મોટા થયા છે, સનાતન સંસ્કૃતિમાં હું તમે મોટા થયા છે. એવી ગામડાની આ પરંપરા. ઉકા દાદા, રામજી દાદા જ્યારે પછી એક કડી કાયમ લાગે. જુઓ, આજની તારીખની અંદર, આ મોબાઈલના યુગની અંદર કોઈ પણ તમને કહો કંકોત્રી મોકલવી એટલે ઓલા વોટ્સઅપમાં તમે કંકોત્રી મોકલી દો અને એમાં નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. ને આપણે ઓકે લખીને તડીંગનારાનો મેસેજ આવે, પણ ફિલિંગ થાય ખરી? ન આવે. એ તો કોકની ત્યાં રાજદૂત લઈને કંકોત્રી દેવા ગયા હોય, બપોરના 11:30 વાગ્યા હોય, ચા પાણી પીને પછી કોકને એમ કે ગાલ્યો બાપા તમારે કંકોત્રી, અને લગ્નમાં બધાને આવવાનું છે, માડી બેઠે બાપા 20 જણા છીએ અમે, આખો ઘર. એમાં કેમ અહીંયા એના મુઠ્ઠી જેટલા ફળિયામાં હસવાવું, પણ જે પ્રતિનિધિ તરીકે આવ્યો ને એ કે હું તારા દેશો ઓરડાને વાલા આવો, કાંઈ દેશું મેળી ના વાલા ઘેરે આવો. તમારા મગજ જ્યારે શાંત ન થતા હોય, નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને બ્રહ્માનંદ સ્વામીના છંદોથી લઈ, એના પદોથી લઈને, કીર્તનોથી લઈને તમે ક્યારેક સાંભળો, તમારું મન શાંત રહે. પરમ વંદનીય સંતો આપણે વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. કેવા સરસ મજાના આપણે ભગવાનને લાડ લડાવતા,
એના શણગારને લાડ લડાવતાના સુંદર મજાના કીર્તનો મને તમને આપી ગયા. હું તો ઘણી વખત કહું મારા યુવાનો, મારા મિત્રોને, મારા ભાઈઓને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. બ્રિજરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. દેશ વિદેશમાં જઈ આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો, એના ગીતો લઈ પધારો પધારો પધારો. તારા દેશો ઓરડાને વાલા આવો, કાય દેશો મીડી નામ બોલવાલા ઘરે આવો. હાલો આ એક ઘડી મારા તમારા જીવનમાં ઘણી વસ્તુ આપતી જાય છે. મારા મિત્રો અહીંયા બેઠા, મારા યુવાનો બેઠા, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો છે ને, તો હાથ જોડીને પ્રાર્થના મારે એવી કરવી છે, સ્વામી આપણા લગ્નના આલ્બમ આપણા છોકરા જોઈ શકશે. હું કહું છું આમાં સમજો છો ને હું કે નહીં? હલો હલો આ લુક ઇટ મી, યુ નો મારો પ્રોગ્રામ ચાલુ છે. ઓલી ટીવી હોય ને એટલે આપણને એમ થાય ક્યાં જોતા છે. ટીવી પણ ગજબનું છો. 1996માં પેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું ને સ્વામી, તે ઓલું એન્ટેના વાળું હતું, કટકટિયા વાળું. એમાં પહેલી વખત ઝરમરિયા મેં જોયા, 40 મિનિટ મેં ઝરમરિયા જોયા. હા 60 મિનિટ તો અમારા બાએ ઝરમરિયા જોયા. મેં બા તમે શું જોવો છો? કે માણા તો જોઈ કે પરબના મેળામાં હોય એમ હૈયું દળાય છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. એટલું ભોળ પણ આપણા ગામડાનું. મેં કીધું ને આનંદ ગમે ત્યાંથી આવે, તમારો હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. વાત મારી એ કહેવાની છે, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે એની વાત કરવાની છે. પછી આપણે બ્રિજરાજભાઈને સાંભળશું. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવવાની, સંસ્કૃતિને બચાવવાની જહેમત એમણે લીધી, માથા પાડીને ધડ લડાવ્યા હતા, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. માફ કરજો મને કે હું આજની કુટેવ તો કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થવા માંડ્યા ને, એમાં ભારતીય સંસ્કૃતિ ઘણી દબાઈ ગઈ છે. આજની તારીખની અંદર આપણે કેમ જીવવું, આપણા છોકરાઓને કેમ હાંસવા, એમ ઓલા 200 કરોડ રૂપિયા લેનારા ફિલ્મ સ્ટારો આપણને સમજાવે કે આમાં આને શું કરવાનું, આને કેમ હાંસવાના. આ ભૂખ ઉઘડવાનું ચાલુ ક્યારે થઈ? એડવર્ટાઈઝ આવે ત્યારે ભૂખ ઉઘડવાનું ચાલુ થઈ. કઈ રીતે? બોર્નવિટા વાળા ચોખ્ખું એવું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ પીલવાનું મશીન આવી ગયા. દૂધમાં કોઈ હવાજ હોતો નથી. વગર દૂધ હવાજનો ઓલો ગ્લાસ ભરી રાખો અને એમાં 2 ચમચી તમને કહો બોર્નવિટા લઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા અહીંયા રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. મારો રામ ભલું કરે. મને ઘણા પૂછે સ્વામી, મને કે આપણી પેઢીમાં ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલીને 3 પાંખડાવાળો પંખો હોય, એક તો મવડાઈ ગયો હોય, એમાં ટ્યુબ લાકડીનો ઓલો ધોકો હોય, અડધો કાળો, લબક જબક થયા રાખે, લબક જબક થયા રાખે. ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા. આંખું ખોલીને વિચારે અહીંયા આવ્યા જ નહીં, પણ સુવિધા નામે કઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપુજી આપણને અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢીની વાત જ ન થાય. સીધા ગર્ભ શ્રીમંતો વીવીઆઈપી દવાખાનામાં તેના તમને કહો જન્મ થાય. સેન્ટર 80, બ્લેક એન્ડ વ્હાઈટ 52 ઇંચનું ટીવી, 3 નર્સો તો માથે ઉભી હમું કર્યા જ રાખે. અને હિસકાવા ગમતા નથી હવે કોઈને, સમજાય ને વંદન? હિસકાવા વાળા તો ગમતા નથી. તેમાં ટેકનોલોજી આવી ગઈ. ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ. હળવું સાફ દબાવ ને એટલે આમાં ખ્યાલ રાખે. આમાં અને એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે ઉલુલુલું લાવી લો, તારો બાપ ટાઈ લ્યો. હામાં ન થાય બીજું શું થાય? અરે ગુજરાતી શીખવાડો, સંસ્કૃત શીખવાડો, અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, આવડવું જોઈએ, બધી વાત સાચી, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. તોય મમ્મીઓને હરખ, બેટા ચિંટુ જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દે બેટા. એને તો વળી હરખનો પાર ન રે. ઈ વળી મોબાઈલમાં ડાસું નાખી કે એને આ છે પી લે કર મોટું. પાણી નથી ભરી દે તો તમે જીવતા છો તો હેનો વાહે વાઈસ નાખે. આ કઈ હરાજ ન કરે. ગૂગલ પે કરશે, 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાકડા મારી નાખવાના છે આવડા. તોય મમ્મીઓને હરખ તો જવો. હજી તો ઓલો બિચારો ઠાયકો પાયકો ગામને ગોળ્યું પણ ટ્રાફિક વિંધીને ઘરે આવે. દરવાજો ખોખડાવ, દરવાજો ખોલે તો હામાં જ ઉભા હોય.
તમે આવી ગયા હતા અને કોણ હાસવ છે? તમે જે 9 ના 12 ના સણતર ફળિયામાં કરાવીને અહીંયા લાવ્યા છો એટલે હવે તમારી સિવાય કોઈ અમથી નથી હાસવાનું. બોલ શું છે? તમે આ વાત જ કંઈક એવી છે ને. શું વાત છે? પણ વાત શું છે? આપણો ચિંટુ છે ને. હા, આપણો ચિંટુ આજે પપ્પા બોલે તી. માણાના પેટનું છે ન બોલે. બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, તેમાં થઈ હોઈ ગયું. પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જઈને વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ ભૃગત્રમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શિશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવ શંકરના જાપ જપતો થઈ જાય, કથાઓમાં બેહતો થઈ જાય, ભૂખાને ભોજન આપતો થઈ જાય, દર્શને પાણી આપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નતું ને આવું ક્યાંથી આ સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે. સ્વામી ઘણી વખત આપણે જોયું, હું તો આમ કપાળે ચાંદલો કરી નીકળીને તો 1-2 કળતરું સામે મળે છે. કળતરું લે મોટા મોટા સાંડલા કર્યા છે, ભગતરા દીકરા થઈ ગયા લાગે. તો તાર બાપુજી નુગરા હતા, તમે કરો ને શું વાંધો છે? તો વળી 2 ડગલા આગળ આવીએ તો વળી એક મોટી ઉંમર ના મળો લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી જાય. તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈ લઈને સમરા વાટી જાય. બીજું થાય શું આમાં? આમાં આપણને આપણા નડે, બીજું કોઈ નડતું નથી. મારું રામ ભલું કરે. સનાતન સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિ છે એ તો જોવો યાર. હું વાત કરતો હતો કે આજની તારીખની અંદર આજના મારા યુવાનો, મારા ભાઈઓ, મારી બહેનોને 2 હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને, ભગવાને પૈસા આપ્યા છે ને, તો સદમાર્ગે વાપરવા બહુ સારી વાત છે. હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે. હું ઉપાધિ મળું કરવા ક્યારેક તો એમાં મને ઉપાધિ એટલા માટે થાય કે હવે મારે કે બાકા ઝીકી કરવા જવાનું છે નહીં. જે છે એ આપણે આપણું હાંસવાનું છે, એ કેતું જવાનું છે, બસ સીધી વાત છે. આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું અંજાઈ ગયું. આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછ્યો છીએ કે જન્મ તારીખ શું આવે? બધાને 6 મહિનાની 1 તારીખે બધાના જન્મ ઓલ ઓવર લાગટ. 6 મહિનાની 1 તારીખ આવે એટલે બધાને સીધા જન્મદિવસ. પણ એ જન્મદિવસના દિવસે ગાયોને નીણ નાખવામાં આવતી, ચકલાને ચણ નાખવામાં આવતી. રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને અહીંયા કાસો સીધો આપવાની અહીંયા એની ટેવ હતી. પણ હવે બધું નીકળી ગયું, ઉપાધિ થાય છે. છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. હો લગ્નની તારીખ આવે, કાપો કેક. માંડવામાં કેક કાપે. લગ્ન થઈ જાય, વરદી થાય એટલે કાપો કેક. એનિવર્સરી યુ નો. આ 2 વર્ષે શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબો નાનો થાય, કાપો કેક. બાબો 100 મહિનાનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી. મારી બીજી 3જી પેઢી આવી પડદા થયા હતી કે હિચિયો મેળો, કાપો કેક. પુણ્યતિથિમાં કાપો કેક. ફરાદમાં તો કે કાપો કેક. બાપુજીને સ્ટ્રોબેરી બહુ ભાવતી. સ્ટ્રોબેરી ફ્લેવર નાખી દે. મારો રામ ભલું કરે. જે છે આપણી પાસે ઉજળું છે, સાચવી રાખો ને મારા બાપ. 5-15 હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય, ઈગો આવી જાય, અભિમાન આવી જાય. હું તો હમણાં કહેતો હતો, અમે રાત્રે રખડતા હોય, મોઢા કાળા થઈ ગયા. જો હું આ દિવાળીના દિવસે જો ઘણા મારા સ્નેહી મિત્રોએ નવી ગાડીઓ છોડાવી, આમ લાલ કપડું, આમ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાતે. આવું મને બહુ ગમ્યું. આપણને હરખ થાય ને, હું કામ ન થાય ભાઈ? આપણા મિત્રએ ગાડી છોડાવી, બહુ સારી વાત છે. પણ 1-2 હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપલ્યો. આ તમે આ એકો વિહે જતા હોય ને, ઓલા લેસરવાળી લાઇટો આવે, ફોકસ આવે, મસોડ આંખો અંજાઈ જાય એવા, બહારાટી કરી જાવ છો, ત્યાંથી જ લાઇટ હેઠી ન કરો, ત્યાંથી જ ખબર પડી જાય કે આના અભિમાન આવી ગયું. કોઈક બિચારો 2 વ્હીલ લઈને આવે છે, ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડો ઘેરે જાય છે, એની ઘેરે રાહ જોવે મારો બાપલ્યો. આ તમે આ બહારાટી કરી આવો, આમ મરો આમ હો ના કરું તમને કોઈ બહારાટી કરે, થોડીક લાઇટ નીચી કરી નાખો ને મારો વાલીઓ, શું વાંધો મારો બાપ? હે માતાજીની બાપાની બધાની કૃપા હશે ને તો અહીં સુધી આપણે પૂગા ન કરા ભેળું થાય એમ જ નહોતું. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું, તમે જોવો તો ખરા. હમણાં પ્રી વેડિંગ શૂટિંગનું અમુક જગ્યાએ જોતો મારો રામ ભલું કરે. આવા સારા માધ્યમથી કહી શકીએ ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે પોગે. સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને, તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો જો 47,000 હિન્દુત્વ હિન્દુ મંદિરો તૂટી ગયા, ત્યાં પ્રી વેડિંગ કરવા દો ને મારો બાપુ, શું વાંધો છે? ચારધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગ કરો ને શું વાંધો છે?
વાંધો મને બીજો કાંઈ નથી, પણ આ દીવ દમણ ગોવા ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું, અહીંયા બેન ઉપર સીડાવે થડીએ અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક 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 તબડક, ગોઠણ સુધીના કપડાં પહેરો, 10 ફૂટની સુંદરી ઉઠતી હોય. મારો રામ ભલું કરે, આમાં જરીક વિચાર જેવું નથી લાગતું તમને? આપણા બાપ દાદાના અને કાકાના ફોટા જોવો લગ્નના, તો આપણને એમ થાય ઓહો હો કેવા ફોટા હતા. 2 જણા આમ તમને કહો વાહે આમ ગાલે સાપ પકડીને ઊભા હોય ને, હો એમાંય પછી આમ આવી રીતે આમ અહીંયા આવો જરીક આમ આવા ફોટા પાડતા. સાત્વિક ફોટા હતા, કહેવાનો મારો ભાવ સાત્વિક ફોટા હતા. એ ફોટા હવે નીકળી ગયા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કંઈક આપણી પાસે ઘણું પડ્યું છે ને વેડફી નથી નાખવાનું. આ મહાનગરોમાં અને ગામડામાં કેટલો ફરક આવી ગયો. મારા મિત્રો ક્યારેક ક્યારેક છે ને આમ શેડ સોંગ સાંભળે રાખે છે, કહેને કો સાથ અપને એક દુનિયા ચલતી હૈ પર ચુપકે ઇસ દિલ મેં તન્હાઈ પલતી હૈ બસ યાર સાથ હૈ. નકરા શેડ સોંગ જ સાંભળે રાખે. આમ દુખી જીવ ન હોય, જેને આમ દુખી થવા જન્મ લીધો હોય, સૈયારા તું તો બદલા નહીં હૈ મૌસમ જરા ઝા રૂઠા હુઆ હૈ. એવા મિત્રોને કહો તમે સૈયારામાં સૈયારામ પડ્યા રહો ને, અહીં હૈયારું વિખાઈ જાય. આપણે બધા હૈયારામ મોટા થયા, હૈયારામ મોટા થયા. હું તો એમ કહું છું, વસુદેવ કુટુંબની ભાવનાથી કે કેવા કુટુંબ. તો હમણાં મારે યુએસથી એક મિત્ર મને કહ્યું ના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જાવ? ગાંડીગીર ફરવા. મેં કીધું હારું હાલો ગાંડીગીર ફરવા દે. ફરદામાં હોંડો બારો કાઢ્યો, લીટર ઘાસ લેટ નાખ્યો, ગાંડીગીરમાં જતા હતા. 5 કિલોમીટર ગાંડીગીરમાં ગયા. મને કે સ્ટોપ, ધીમે 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 ધીમે. આ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો, બા નીકળ્યા, ડાલા મથા નીકળે, બુકડો થઈ જાવ, સંપલા પીડા રે, ધીમો રે, સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કા કે એટલે તમારે ભેહું કેવી સમજણી એમ. મેં કા મને કે યુનો કેવા લાઈનમાં પોદળા કરેલે છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યા વહેલી ઉઠીને 4 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ સાણા થાય પાછ. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું સાણા એ ઉપયોગમાં આવે, આ રવિવાર હુકાઈ જાય ને આવતા રવિવારે, આ રવિવારે સાણા થાપો ને આવતા રવિવારે હુકાઈ જાય. અને સોમવારે સુલામાં જાય. સુલો એવો સીમણી સુલો, હળગાવો અહીંયા ધુવાડો આવી નીકળે. હા, જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષોને હળગાવતા ન આવડ્યું. આપણે પુરુષો હળગાવીને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે. માવડીઓ હળગાવે 4 4 5 5 ઘેરે ધુવાડા નીકળે. અને પાછું ઠરે તો ઠરે, નોય ઠરે. એ મારો રામ ભલું કરે. હમણાં હાથ બા બેઠા પૂછતા બાય પાસે જે મારે તો આવડ રમાર ભાખરી પેટ પાડો તો રનકી મરી ગયો. એ ક્યાં? મેં બા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું મેં હે બા તમે હાથ બા બેઠા છો, કંઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો, કંઈક વાતો કરો. માન કે કોની કરી બાજુ હાજર છે અહીંયા. એકાદી આમ હોત તો રામાયણ કરત. ઈ શીમણી સુલામાં બા બિચારો આમ રોટલો ઘડીને ફૂલીને દડા જેવો રોટલો કરી દે. જે છોકરો માના હાથનો રોટલો ખાઈને હાથ સુધી ભૂખ ન લાગતી, આ એડવેટાઈઓ ભૂખ ઉગાડી. મને કે ઓ માય ગોડ હિતેશ 4 વાગ્યામાં 5 વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામે છાણા થાપવા જોઈએ? આપણે 10 વાગે પણ છાણા થાપી શકીએ. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો સોખી થઈ જાય. ઓલી પાછા 5 કિલોમીટર. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મને કે શું છે? મેં ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન છે. મને કે મેં નહીં, ઓરેન્જ સ્ટોન ખમીરવંતી ધરતીના સૂર્યવીરોના પાળિયા છે. એ પગે લાગ્યો, વાવ. એને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય. તો વાડીએ લઈ ગયો, સગનભાઈ ખેતર ને મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાની શેડે દડી, ખાંભો, ખૂટો, ખીતી બધી અલગ અલગ દેખાય. મને એમ કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ, ધીસ ઇઝ એ વ્હાઇટ પાળિયા, તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. એ ભાઈ અને ખાંભો દડી કહેવાય. વોટ? દડી શું કામમાં આવે? મેં બહુ સારો ઘાટો સોમાવું થયો હોય, બારે મેં ખાંગા થયા હોય, તે દડી બોલે. વાવ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. કઈ રીતે બોલે? મેં સગનભાઈ તમે તમારી હેદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હેદમાં રહેજો. ઓ માય ગોડ, તમારે યુ નો આને અવળખા લઈ જાય. મેં જ્ઞાનો લઈ જવાય. વાય મેં કે આને ખેહો તો 4 5 પાળી અહીં થાય ભાઈ. આ ન કરાય. જે કરવાનું છે કરો ને મારો બાપુ. ખરેખર હોય એવું છે. આમ તો હું કહું, બહુ ભણી ગયેલા મિત્રોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પવન લાવ્યા છો ને એમાં લગભગ ઘણું વ્યૂ જવાનું. આપણી બધાની જવાબદારી છે
કેવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ શરૂઆતમાં જ્યારે આપણે આ ઉભરી હું વગાડું તમે રહેવા દો, તમારે સેટ કરવું જોઈએ પાછું. હાવ દેશી તાલ આપણા બાપનો હતો. આપણા બાપુજીનો તાલ હતો, બાપ દાદાનો. હવે ફેરવી નાખો, નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું સંશોધન છે જ રાખ્યું. પછી પાછું પવન પાછો જોર પકડી ગયો, સમજ્યા? નવું આવ્યું. આમાં રાયડું ન નાખવાનું હોય, શરમ આવી જોઈએ આપણને. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. એની કરતા આપણા દેશીમાં વિયો કે હારે ગોકુળ સાજિંદા તેમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. સાહેબ, કલાકાર 5,000 નો હોય તો 5 લાખ નો હોય તો ભલે, જેટલું કલાકારોને તમે માન આપો ને મારો બાપુયો, એટલા જ આ સાજિંદા મિત્રોને માન આપજો. હું કામ આ વાદ્યો એને ટકાવી રાખ્યા છે. વધાવો જોરદાર તાળીઓના નાદ સાથે. આવું સુંદર મજાનું સાઉન્ડ, ભટ્ટ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમાં આખું યુટ્યુબ ચેનલમાં લાઈવ હાલે છે. વડતાલ ધામ ને? હા, વડતાલ ધામમાં યુટ્યુબ ચેનલમાં લાઈવ હાલે છે આખો પ્રોગ્રામ, આખો મહોત્સવ. અને એને વડતાલ ધામ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા બ્રિજરાજભાઈને યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ, ઇન્સ્ટા, એમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મારું શું કામ હું બાકી રાખું મારો બાપા? એમાં હું એમાં આશીર્વાદની જરૂર હોય, સમજો. હા, બરોબર બાપુજો. એટલે હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં યાર તમે થોડા કટવાઓ. જરૂરી છે કે હિતેશ અંટાળા બધાને ગમે, નોય ગમે મારો બાપુજો. એમાં મેં કે ઠેકો લીધો જ બધાનો લ્યો, વાતો કરો. કોમેન્ટ હારી કરો. કહેવાનો મારો ભાવ કે આપણે જે હાંચવા નીકળ્યા છે ને, હાંચવીને રહેવાનું છે. માફ કરજો, મારા અહીંયા માતાઓ, બહેનો, વડીલો બેઠા છે, એમને કહી દઉં, જ્યાં સુધી શેરી ગરબા, જે ગામડાના ગરબા હતા ને, તેથી સાંસ્કૃતિક રીતે કાર્યક્રમો સારા જતા હતા. માતાજીઓ રાજી એ થતી હતી. આ મહાનગરોમાં તમને કોઈ કરોડો રૂપિયાના ખર્ચા કરીને સુંદર મજાની મોટી મોટી નવરાત્રિઓ થાય, બહુ સારી વાત છે. પણ એ 2 અગરબત્તી કરીને 3 ફૂટનો માતાજીનો ફોટો રાખીને પછી બહરાટી ચડાવીને બધી માતાજીને ખોડિયાર ગરબે રમવા આવજો ને. સ્વામી શ્રી ચરણોમાં વંદન. બધા માતાજીને તેડાવીને ગરબે રમાડવા આવે ને, અને પછી જે ગરબા ચડાવે મહાનગરના ગરબાઓ, ખોટું લાગે તો મને માફ કરજો. તમારા આજુબાજુના ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં તમતાર ન બોલાવતા. હું તમને જે કહું છું એ સાચું કહું છું. બગડતું જાતું એવું નથી લાગતું. 3 ફૂટનો અગરબત્તી, 3 ફૂટનો ફોટો, 3 અગરબત્તી કરીને માતાજીને બોલાવે ને પછી બધી માતાજીઓ મહાનગરના ગરબા કેવા ચડે એ કહું. અખિયા મિલાવ કભી અખિયા જુરાવ ક્યાં કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા જુરાવ ક્યાં તૂને કિયા જાદુ, કભી ઘબરાવ કભી કલર ગિરાવ મને ખુદ में नहीं आओ मिलावाय के मुझे મારો રામ બોલો કરે. ચાલુ રે તને પ્રેમ મળી જાય, હું આપી દઈ. ચાલુ રે. એની કરતા આવો ગામડામાં બધી માતાજીઓ કે હાલો આપણે અહીં ન રહેવાય. કેમ તો કે છોકરાએ ગરબો નથી ચડાવ્યો, તો ડમરી ચડાવી.
અને બધી માતાજીઓ આવે ગામડામાં કે ત્યાં ગામડામાં હવે શું રહ્યું છે. આપણા મનમાં એક બધાને જે કરી ગયું છે ને કે હવે ગામડામાં શું છે, ગામડાએ હાંસવી રાખ્યો. આ 2 વર્ષના કોવિડમાં કોઈનું હાંસવી એટલે ગામડાએ હાંસવા બધા અટવાણા હતા. બીડીઓ વાળા અટવાતા હતા. 2 શર્ટ મારીને ઠારી નાખે. મેં કાંઠા નાખી બપોર પછી કાંડ લાગે ને ભાઈ. ઘણા અટવાતા હતા. એ ફાંકીવાળા 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું પડીકું ખોલે. 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે. 2-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું કે 2 દિવસે માવો હૂતો હોય ને જગાડવો પડે ભાઈ. ઘણા અટવાતા હતા. જેમાં સ્વામી મને વાત યાદ આવી ગઈ. અમારા મિત્ર રહ્યો ને ગભો મારી પાસે મને કહે કે વેક્સિન દેવડાવવા આવું. ક્યાં જવું? વેક્સિન દેવડાવો. કીધું હારો વેક્સિન દેવડાવજો. અમે સુરત આરોગ્ય કેન્દ્રે વેક્સિન દેવડાવ્યા. નર્સબેન અહીંયા બેઠા અને ગભાને અહીંયા બેહેરો. તો નર્સબેને સહજતાથી એટલું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવ છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરો. હું વિચાર કરો છો તમે? કે વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. ના એટલું બધું પ્રેમથી ન પૂછાય બેન. કેમ બેન? એટલું બધું પ્રેમથી પૂછશો ને. ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. અમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને. મારો રામ ભલો કરે. થોડાક દિવસે વળી પાછો આવ્યો. કોવિડની જ વાતો કરું. થોડાક દિવસે વળી પાછો મારી પાસે મને કહે કે કલેક્ટર સાહેબ પાસે જવું. મેં કાં કે અહીંયા એક આવેદનપત્ર દેવું છે. મેં હેનું? કે આપણે ઘર બહાર નીકળીને પોલીસવાળા સાહેબ જે મોર બોલાવે છે ને એ તો ન કરી બોલાવશે. એ તો સીધી જ વાત છે. જવાનું નથી, લોકડાઉન છે. એ કે પોલીસવાળા સાહેબ ભલે એનું કામ કરી રાખે, મોર બોલાવી રાખે, આપણે ખાલી આવેદનપત્ર દેવા જવું. મેં હું કે કલેક્ટર સાહેબને એટલું જ કહેવાનું છે કે સાહેબને પોલીસવાળા સાહેબને દંડા બદલી આપો. કેમ? નવા દંડા આપો. તો જૂના દંડા મેં કીધું તને શું વધુ શીપટીયું બહુ આવે, દંડા ફાંટી ગયા ને એમાં. નવા દંડા આપે ને તો સારું રહે એમ. મારો રામ ભલું કરે. હા ગામડાની બધી આમ મહાનગરમાંથી બધી માતાજીઓ ગામડામાં આવે. ત્યાં ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા આવા સુંદર મજાના માયક નહોતા. એલ્યુમિનિયમના ભૂંગળા હતા. 3 ફૂટના ભૂંગળા. 3 ગામના તરભેટે હંભળા એવા. 5 વર્ષથી માંડી 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવતી હોય. સાહેબ માં તૈયાર કરી દે. મર્યાદાની મૂર્તિ માં તૈયાર કરીને અહીંયા ઓઢણું ઓઢાડી દે, પીનું ભરાઈ દે, માથે હું ઓઢણી ઓઢાડી દે, ચુંદડી ઓઢાડી દે અને અહીંયા પીનું ભરાઈ દે. બધી દીકરીઓ ગરબે રમતી હોય તો 20 વર્ષનો દીકરો ચણિયા ચોળી પહેરેલી દીકરીઓને આમ નજર નાખે ને તો ફેરવી લેવી પડે નજર. શું કામ? સાક્ષાત જોગમાયોનું સ્વરૂપ લાગતી. ત્યાં ગામડાની મર્યાદા હતી. એટલે ત્યાં વડીલોએ સાચું રાખ્યું ગામડામાં. હેમાં તો કાળે ને કૈયાણી મણીમાં ના જોવું ત્યાં જોગમાયા. હાલો કીર્તન ગાતો હોય ગામનો દાદો. એને એક એવી પવનની ફણેક આવે કે ખબર પડી જાય કે દેવ તત્વનું આગમન થઈ ગયું. અહીંયા ગરબાઈ ફેરવી નાખે એવા મેં દાખલા જોયેલા. સોનલ ગરબો શિરે આલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે ધીરે
ભાઈ તમને મજા તો આવે છે ને? તો મારો બાપુ આમ કેમ તમે આમ આમ હુકલ કાચરી જેવું મોઢું કરીને બેઠા મારો બાપ હાથ કાઢો નહીં યાર. એમાંય આહો મહિનાનું છઠ્ઠું હાથનું નોરતું હોય ને, એકાદું વાદળું વરસતું હોય ધીમી ધીમી ધારે, અને કદાચ 5 વર્ષથી માંડીને 70 વર્ષનો દાદો ગામડાના 4 ચોકમાં એ ગરબા લેતો હોય, રાસ લેતો હોય ને, હે તોય આમ જો એને જોયા જેવા ને એકાદી વાદળી વરસી જાય તો અહીંયા હસોડા કીર્તન ફરી જાય. કઈ રીતના? થી લઈને કેટલાય સંતોએ લખ્યા ઉજળા કીર્તનો, કે તમે એને સાંભળો તો તમને મજા આવે રાખે. મારો કહેવાનો ભાવ કે તમારું મગજ સ્થિર ન થતું હોય, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવરુદ્રીના પાઠ કરો. જય હો, ધન્યવાદ બાપ, ધન્યવાદ. આ નોટ તો લોક તો નથી થઈ ગઈ. હમણાં કેટલા ડાયરા મારી નોટ નથી જોઈ. મજા આવે. એ ધરવા તો સાહેબ અહીંયા મહાનગરની જેમ નહીં કે પેલા નોરતે કયો નાસ્તો, બીજા નોરતે કયો નાસ્તો, ચોથા નોરતાની ખબર ન હોય તો બાયું તમને ઓલા ગામનો ઓલો શું કહેવાય એને પ્રમુખને પૂછે સમોસા છે કે વડાપાઉં છે, અને એ આપણને ખબર નથી. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. આવું આવું જ્યારે ગામડામાં હતા ને સ્વામીજી, તે સરપંચ આમ ફાળો લેવા નીકળે, ગરબા લઈ નવા સરપંચ થયા હોય, હાલો હાલો એ આ આપણા ગરબી મંડળનું આજે માતાજીનું 4થું નોરતું છે, અને આ વર્ષે તમે બધાએ મને પ્રેમ અને ભાવ થઈ મને જે સરપંચ બનાવ્યો છે એના ભાવ સાથે હું તમને કહું છું, આખું ગામ બેઠું છે છતાંય હું કહું છું કે આ 10 દિવસનો નોરતાનો જે કાંઈ ફાળો છે એ હું મારી પાસે એકની પાસે જ રાખીશ, એની પાસે જરી આપું છું. જૂના સરપંચ પાસે અમે ચોપડો માંગવા ગયા હતા તો સરપંચ તો ન બોલ્યા, પણ સરપંચના ઘરના એવું બોલ્યા કે ચોપડો બકરી ચાવી ગઈ છે. તો અમારા ઉપસરપંચે ચોખ્ખું કીધું કે તમ તાર ભલે બકરી ચોપડો ચાવી ગઈ પણ 4-5 લીંડીઓ અમને આપી દો, એમાં અમે ગોતી લેવું. પણ તો એ પાછા ન પડ્યા એમ. અને સરપંચ તો સરપંચ જ હોય ને. સરપંચ હમણાં જો એક ગામમાં એક ભાઈ બિચારા ધામમાં ગયા ને, એના વાઈફનો ભલો પાતો હતો, આમાં એટલે કરતા હતા કરુણ રસથી, અને આમ કૂટતા છે સાથી આખું ગામ આવી ગયું. એ તમે મને એકલી મૂકીને ગયા આમાં કરુણ રસ વગાડવા દાલો, શિવરંજની વગાડો, આમાં નવું થતું જ નહીં. હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ આ છોકરાઓનું કોણ અને કેમ મોટા કરવા મારે? ત્યાં સરપંચ બોલ્યા, નવા સરપંચ, બેન ચિંતા કરી, માં તારો ભાઈ બેઠો છે, બેન આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માની હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ બેન, અને વરા પ્રસંગ પતાવી દે બેન, ચિંતા ન કર, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરી માં.
ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી. પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો તો 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું, પણ એકી ભેગું નહીં થાય. તે સરપંચે કીધું બેન ચિંતા કેરમાં, આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું, ભાઈ બે નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ. બેન ચિંતા કેરમાં, તારો ભાઈ બેઠો છે, ચિંતા કેરમાં. ત્યાં તો એ બેન એ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત. પણ એનો વાંધો કાંઈ નથી, આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો, શું કરવું મારે? ત્યાં તો સરપંચ હો બાઉસણી, ભાઈ આખો ગામ ઊભું છો, એકાદો તો જવાબદારી લ્યો ભાઈ, કે બધું હું કરી દઉં, આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટો આવશે એ પ્રમાણે હું કરી દઉં, કે બધું થોડું હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કંઈક બધાને ઘર આપી દઉં ભાઈ. વાળી વાળીને ઉભા છો, એકાદો તો કોઈ જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રામ ભલું કરે. એટલે સરપંચ એ ફાળો લખવાઈ ગયા હોય ને, આમ આવ્યા આપણો આ છઠ્ઠા નોરતાનો જે કંઈ ફાળો છે એમાં અડધો રામ ભરોસે આવેલો છે અને અડધો નામ પ્રમાણે આવેલો છે. એટલે 111 રૂપિયા, 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. ફડિંગ નારાયણ ભાઈ 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. આવું થતું, આવું એક થતું. પછી એક આપણી ત્યાં ગામડામાં ભવાઈ મંડળ, જે આપણા દેશના વ્યાસો, આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને સાહેબ, તેથી આ આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરી અને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા સાહેબ. એ વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા તમને કહું, ગામડામાં આવે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા, મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામો. હા બા એ સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો. આ તો ગામના 4 પાદરમાં સાંભળાતું લાગે છે. આને ઘડીક મૂકી દઉં, મને એક વાત યાદ આવી. સ્વામી અમે જ્યારે વાડીએ ઓપનેર હાલતા ને, ઓપનેર એટલે ઠેસર હલર માંડવીના સિંગના, 1000 ફૂટનો શેડ હોય ને, એટલે આમ પવન આમ જતો હોય ને ઓવડી આ બાજુ હોય, એટલે બપોરના 1:30 વાગી ગયો ને ભૂખ બહુ લાગી ગયું, એટલે બા ભાત લઈને આવતી અને બાપુજી ત્યાં ઓપનેર ઉપર ચડાવે ને, એટલે અમને બધાને તગારા લેવાના, અને ભૂખ બહુ લાગી હોય ને એટલે બા ઓલી ઓવડી આમ ભાત મૂકે ત્યાં છોકરો સિંહ જેવો થઈ જાય, એ બા કેને તો હોહરો 1000 ફૂટનો એ પવનનો શેઠો ને એ બધું, તો બા પાસે શબ્દ ફૂગી જાય. બાય પાછા એવા આપણી જેટલો અવાજ થોડો એનો, આપણે કહું ને વચમાંથી મારે બાને સંવાદ ચાલુ છે. એ બાય બધા આમ આવું હતું મારો રામ ભલું કરે. બા પછી આવે બાપુજી, બા જેને પૂજે બાપુજી. પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા. અમારા હાથમાં ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તના ગાઝા પિરામિડમાં મમ્મીઓ નીકળવી, પપ્પાનું સંશોધન થાય છે. હવે તો આપણે સુધરીને ઢેફું થઈ ગયા બધા, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મીઠા લેવા તે. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવું હું નથી કહેતો, ગુજરાતી ભાષા આવું કે મારો રામ ભલું કરે. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ, સનાતન સત્યના શબ્દો હું તમે મોમ ને ડેડ સુધી પોકી ગયા તો ક્યાંય આ 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંકતી, એવું ક્યાંય લખ્યું છે? ઉપાડા હેના લીધા હતા આપણે બધા. હમણાં એક કથા સાંભળવા ગયો, ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણ પ્રારબ્ધ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે
મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને. તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ. આને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવાની, શું જોવા બેહેલા ભાઈ? આ પવનમાં આવ્યા ત્યાં અંગૂઠો ધોઈ પીને પીતા હતા. એ કે વિષ્ણુ આવે વિષ્ણુ. હવે કઈ લતા મરો કે હારો લાગેલો? આ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી ભાઈ? જરીક તો જોવો યાર, કે આમ થોડું હોય. હજી ફાળો હાલે છો આપણો. એ સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો. હજી આમાં એક ઉગી ગયું, કહી દઉં. અમારા ગામમાં રામા મંડળ આવ્યું. રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધા, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપો ને, વાંધો હું છે? ઓલા કે ઓલા 7-5 થી રામ્યા છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા. ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો. અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહ કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો કૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેવું ખબર? રામ મંડળની ખાલી એક નાનકડી એવી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે. એમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે. કે લે ચાલુ કે એટલે દાંત છે ને કાઢે ચાલુ કર. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં આ તલવારો ને એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહો છો, સમજાય એમાં વંદન. હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ. આજે રાજા બોલાવે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે. 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ? તો કે મેં ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, આ બધા બધું કાલ્પનિક છે. એમાં આને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. આને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગભો હતો ને અંદર, એમ પાત્ર જ બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો એ તો આમ 2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને, નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજાય, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણેલી એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું. આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલું ઝાડનો કૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કૂતરી સેજ એવી દેખાણ. પૂરું થઈ ગયું. અને
કુતરીએ તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, તમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. બીજા કૂતરાના અવાજ કાઢવા પડે. મારો રામ ભલો કરે. કૂતરી હાવ નીચા સુરમાં એક જ વસડકું ભેરું કૂતરી એટલું કર્યું ને. જો આમે જોઈ લે એ પાણીપુરીની વાળો ન કરતા હો, ધચકી જાવ છો તે કૂતરામાં ધચકી ગયા. તમે જેમ ધચકી ગયા ઓલો ગભો ધચકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો. ત્યાં ઓલા ગામડાના શું છે ઓલા નેરા હાલતા હોય ને, એને ઓકળા કહે અહીં સુધીનું પાણી આવી ગયું. કૂતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે, આમ કૂતરી ઉપર ઊભી રહી અને આવડો ગભો પાણીમાં ઊભેલો. અને આ ગામમાંથી રાડે કાળો હા આવું રાડે કાળો બોકાવો. પછી એને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કેટો એમ. હાલો સરપંચ બોલો? હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ. તને અહીંયા યાદ કરે આવે મારો ભેરવો આવે. સો ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશે કે હું કંઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, હવે બે ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા. તો હું શોપમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ હાઈ લાવો. કેમ? તો કે તમારું કામ કૂતરી કરી નાખશે. વહેલા હેર આવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા. એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું જ મારે. એટલે 2 મિનિટ 5-10 મિનિટ 5 જ મિનિટ હું લઈ લઉં, કેમ કે મને ફરમાઈશ આવી છે, 2-3 ફરમાઈશ આવી છે. પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું. ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે. કેટલું ભેગું કરું? એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પાત્ર એન્ટર થાય. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા હરકો વગાડ. નવો છો તું? હા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કરતા ઠંડુ લાગે તડકે જાય તો તકડે. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તકડે. એટલે હું ખબર છે? એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એટલે એની જેવું આવે એમાં ભેળવો એટલું ભેળવાય એમાં. એ મેરામણ, એ મેરામણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી.
વાહ ભાઈ વાહ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાજો તતડે, આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. તેરા નામ પ્યારા તેરા નામ પ્યારા આપણે ગાય. હાય હાય. આ આપણા ગામડાની રીતિ રિવાજો ને પરંપરાઓ તો, પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈશ લઈને હું મારી વાણીને વિરામ આપું. અને આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોથી લઈ એની વાતોથી લઈ ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ, એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમને સાંભળવો ખરેખર અવારનવાર અમારે બેને, હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાચવી રાખી, ભાતીગણ સંસ્કૃતિની મર્દાંગીની વાતો સાચવી રાખી. અને પહેલી હનુમાન ચાલીસા વીરરસમાં જો કોઈ ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી સાહેબ, અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈશ આવી એટલે લઈ લો, નકર આ જોક્સ બહુ જૂનો થઈ ગયો છે એટલે મને ન મજા આવે. એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે ક્યાંક ગરમા ગરમ મડામાં ક્યાંક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે? છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં જ આવે. સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમા ગરમ ખવડાવે? એ કે ના નહીં કંપની આવે. તમારે શું મગાવો? કે સુરમાના લાડવા મગાવે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય. વી મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખો. નથી લાવ્યા ઓદું કોદું નથી લાવ્યા. મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાઓને થોડુંક ભીખું રહેવા દો ને. ટ્યુશનમાં જ આવે, રમીને આવે ને ભણીને, અરે મને ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવી આપ. બેટા પાસ્તા બનાવ, બેટા ફ્રેન્કી બનાવે, બેટા મોમોસ બનાવી આપો. મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને, અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હટતા એવું લાગે. બાજરાના રોટલા ને અડદની ડાળ ને સુરમાન લાડવા રે થોડું આવે યાર. આટલા ઓપ્શન આપે ને, અમારી પાસે ઓપ્શન નહોતા. એટલા ઓપ્શન આપે જમવાનું, ઓપ્શન નહોતા અમારી પાસે. આમ ભાંડોળા લાઈનમાં બે હતા, કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા આવતો. કઢીની સ્વાદ અલગ અલગ હો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, ગુરુવાર ધોળી કઢી, બુધવારે આમ હરકવાન કઢી. ને આમ બાને પૂછીને બા હું બનાવ્યું? કઢી. તો એકાદો સટકે, વાય ત્રીજો સટકે. હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડીયું ઠારતા હોય. અને અહીંથી શબ્દ કાઢે, એકાદા લઈ જાવ ને, એકની વાહે બે બગડે. બાપા ઊભા થાય, કેડે હાથ દે, હાથેની હામું જોવે અને એટલું જ પૂછે, ખાવો છે કે માર ખાવા? મને સાના રાખતા ને તોય તેને ધબા મારતા. ધબા કઈ જે અમે પાછા રોતા એવું ને, એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું ખબર ન પડે. અમે રોતા હતા. અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે, એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો, ભેં દોવા નથી દેતી. એવું તો અમે રોતા હતા. અને હું છું જ્યાં બાનાકમાં આંગળી આવી ગઈ છે, એટલું બધું બરાડા પાડે છે એમ. એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે, સમજો. કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય, છોટી જાય. તો મમ્મી બિચારી આંપલી પકડે, ઓ માય ગોડ ચિંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આપે ડોહો. ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભો પડ્યો છે તેને ઊભો કરો. પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે એમ કપડાં ખખેરે. નહીં મારે સાવજ છે ને, સાવજ દીમાં શાર લઈને ગયું બદલાવી પડે, હાવ જ નહીં. હજી જોયા જેવું એમ કપડાં ખખેરે. આમ નહીં મારે વાલો, નહીં મારે કાળજાને કડકો આંખનું રતન, મારું પીળું પીતો, મારું બાપુ ગયું એમ કપડાં ખખેરે. આમ છોકરું સાનું રહી જાય. હું કામ? માની મમતા એવી. પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય નહીં. કેમ દાંત કાઢો છો? હા તો પણ લે, હું એમ જ કહું, ઘરનો છોકરો રોતો હોય તો સાનો રખાય ને, એમાં હું વાંધો? કોકના છોકરાને બહુ તેડી બિસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું? ઘરનો છોકરો બસ બસ. હવે સાનો રાખે છે રાવી હવે ઉલસી નથી. બસ હવે બસ હવે હવે કેટલી રોટલી રે? એ બે રે છે, ઘડી ખાચવો. બે રે ઘડીક આવે. પછી બીજા રાઉન્ડમાં તો તારી ભલી થા. આલે એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં જાવ, નથી કઈ કરી આવરમાં લાવી રાયડો નાખમાં. અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો.
આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોર બેહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય તો આ પાસે સુરમાં રોતું હોય, તારે શું ખાવું? માજુચી પૂછી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય, અડધું કઈ પડ્યું છે? રામ બોલું કરે. હમણાં એક બાપાને ખબર નહીં, એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું? કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. પડઘા મીડ્યા પડવા અહીંથી થાય છો એટલે ચિંતા ન કરતો. પડઘા મીડ્યા પડવા છોકરો હેપ થઈ ગયો, મારા બાપુજીએ મને કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાઓ નતા તો ભાઈઓ, આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામાં પગ દો, હું થયું તારા રિઝલ્ટનું, હું થયું તારા રિઝલ્ટનું. ત્યાં તો છોકરો હેપતાઈ ગયો, કહું નો કહું, કહું નો કહું. કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન એને ઘડીક તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ બોલું કરે. બોલો એ શું કરો? એક ભાઈ બિચારો બાપજી એક છેલ્લી વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ આમ તો આગળ 5 જ મિનિટમાં હિતે સંટાળ આપી દઈ. કેમ કે આ વસ્તુ જ એવી ચાલી મને જ નહોતા યાર. કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને, સમજો ને, મજા આવે એમ. અને આમથી ઓડિયન્સ એવું કોક દીક મળે. મારો બાપ અડધું બોલો તો આખું સમજી જાય. આને કરે એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે, તમે ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો. એ કે શું થાય છે, શું થાય છે એવું કીધું તો માણસ ગળગળો થઈ ગયો. શિવરંજની વગાડો બધા સંતો માટે હો, આ ખાલી મજા કરાવું. શેતીમાં સાહેબ એવું કીધું ને શું થાય છે, શું થાય તો માણસ ઢીલો પડી ગયો. શું થાય છે એવું કીધું ને તો માણસ ઢીલો પડી. સાહેબ 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 40 વર્ષના વાળા મે કે 40 વર્ષમાં પહેલા તમે એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય, તમે મને પૂછ્યું શું થાય. સાહેબ સાહેબે કીધું શું થાય? એ જ તો કહું છું, શાંતિ રાખો સાહેબ. આવે હો આગળ ભાઈ આવે છે, 2 મિનિટમાં જ આવે છે. એટલે એમ તમે એવું જેમ વિચારોમાં જ મને કહીને ગયા છે 2 મિનિટમાં આવે છે. એટલે જ મારે આ કરુણ રસ લેવો પડ્યો. નકર હું આગળ સાહેબ 40 વર્ષમાં તમે પહેલા એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું કે શું થાય. મારા હાટુભાઈ કોઈથી ન કીધું, અરે મારા હારે કોઈથી મને ન કીધું તને શું થાય. શું થાય સાહેબ? 8 વાગે ટિફિનનું ડબલું લઈ, 3 ખાનાનું ટિફિનનું ડબલું, 1 ખાનામાં રોટલી, બીજા ખાનામાં અથાણું, ત્રીજા ખાનામાં બટેટાનું શાક. અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણા ધક્કો મારે. સાહેબ વટાણું કાચું તડીંગ છા રાખે, મને હોકારા દીધે રાખે. પણ શું કરવું, કામે જવું પડે. ડૉક્ટર સાહેબ એવા જવું પડે, કામે તો જવું પડે. પુરુષ છીએ, જવાબદારી વાળા હોય. પણ મને વાંધો નથી કામે જવાનો. કામે જવાનો વાંધો એટલો છે, પુરુષોએ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો કામે જઈને 8 મોઢા નકરું ખાવ 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 કે બધાય કામે સોટી જતો હતો. હું વાંધો હતો? વચલા ડબરામાં ગુંદાનું અથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય. અને મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એમાં કાંઈ ઘટે નહીં. હમણાં મારે ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું અથાણું. મને કે આખી કેરીનું અથાણું ખાવું? મેં કીધું હા, આખી કેરીનું અથાણું બનાવી નાખ. આખી કેરીનું અથાણું મેં માંગ્યું ને સાહેબ, કાચની બવણીમાં 2 જ કેરી. મારે પૂછવું પડ્યું કે રાજાપુરી શું છે? મને કે આખી કેરીનું અથાણું છે. આખી કેરીનું કઈ રાજાપુરીનું જોડું હોય ભાઈ? 2 જ કેરીનું અથાણું. ઠાકો પાકો ગામને ગોળી પણ ઘરે આવું, દરવાજો ખખડાવું ને હાંજે દરવાજો ખુલે ને પગ મૂકતાની સાથે જ ખાય. ખબર નથી પડતી સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળી બોલે સમજાતું નથી, સંભળાતું નથી. છોકરા રોતા એમ લાગે હડકાયા કૂતરા થયા, નથી સંભળાતું. આટલું કીધું ને ત્યાં ડૉક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. અરે ભલા માણસ,
રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડે ધાક નથી, તારી હાથ પેઢીનું પોઈન્ટ તારા કાનમાં ભેળો થયું છું ભાઈ. એટલે તારી ઘરવાળીનું સમજાતું નથી. આને રોગ નું કહેવાય, આને વરદાન કહેવાય ભાઈ, અને વરદાન કે મને બહુ ગમ્યું તું મારી પાસે તારી પેટની વરાળ કાઢવા આવ્યો, મને બહુ ગમ્યું. પણ હું કોને પાસે જાઉં, મારે કોને કેવું? બધા આમને મજા કરશો, તો સીતારામ સીતારામ કરો, મારો રામ ભલું કરે. ક્યારેક ક્યારેક તો જોઈને તો આપણને એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા, અલા તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કહે જોવાને એકથી શાર મારા કૂતરા હોઈ જાય. તું 2 વાગે નીકળો, શું છે રીંગણા, શું ભાવના છે? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જોઈએ, કારેલી ટમેટીના ન હોય. કે ઓટલે બે જા. કેમ? તો કે આ ઓટલો મારી ત્રીજી પેઢીનો ઓટલો છે, અહીંયા ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ત્યારે બધા રીંગણા વેસાઈ જાય. બિચારો બે ગયો, 4, 4:30, 5, 6, 7 વાગ્યા. 7 વાગ્યામાં આમ જો એક રીંગણું ન વેચાણું, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને કે શું છે? કે હું છે કરો છો અહીંયા બેહેરો, એમાં એક રીંગણું ન વેચાણું. આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય. કે કેમ? એ કે એક રીંગણું ન વેચાણું. કે તો ભાઈ તારા ભાઈ નબળા કહેવાય. કા? તો કે અમારી ત્રીજી પેઢીનો ઓટલો છે. હા તો કે ન્યા બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી, ભલા માણા તારા રીંગણા ન વેચાણા? બહુ કહેવાય. જો તો ખરા. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા મને ફરમાઈશું છે ને, એટલે નકર મારે આજ બહુ ખરેખર દિલથી તમને નવું દેવું છે. અને એમાં આજે સમય ઓછો છે, ભાઈનો હજી રાઉન્ડ બાકી છે, એને સાંભળવા જીવનનો લાવો છે. મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું, 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં કોકને કીધું ભાઈ અહીંયા આવો ને, 30 ને કેમ કાંઈ, આ 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કી હું હનીસિંગ વાળા? મને કે પેલો રેપર સોંગ નો ગાય હનીસિંગ. મેં હા એ વાલા છે બધા. મેં કી હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 18 રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ દઈશ ભાઈ. એમ હામાં ખારી સિંગ વાળા 4-5 બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડી ખારી સિંગ વાળા છે. હાજુ ભાઈ આનંદ ગમી ત્યાંથી મળે, ન કરે ના રે. હું તમને દાંત કઢાવતો હોય ને હું ખબર મારો છેલ્લો પ્રોગ્રામ હોય, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે એમ જેતન માથે બાદ. મારે જવાનું થયું ને હું જવાનું છે, સીધી જ વાત છે ને. 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કરું જાય. 3 દી લેખશે ઓમ શાંતિ ઓમ શાંતિ. હવે આવે કહેજો ને બીજી વાર ન આવે. કે કેમ? એમાં હેલો જતો ને હું તો હોય મસ્ત ગાડીમાં. એમના દૂતો આવીને કે હિતેશ, હિતા હિતિયા, હા હા હાલો. ક્યાં? આખા ગામને બેટા બહુ તારીખો આપી, હવે તારી તારીખ પાકી ગઈ છે. જવું પડે, જવું. ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, અમદાવાદ જિલ્લાની લાઈન હોય. ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય અમરેલી જિલ્લામાં. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું. ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા ધારી ગળધરા ડેમ ફરવા આવો, અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો, અમારી ગાંડી ગીરના હાવજ જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને બહુ મજા આવશે. તમારા ખર્ચાનો જ કહે, હું કોકના ખંભે બંદૂકો ફોડું. મારે નો ભેળું છે ને બંદૂકથી વાત યાદ આવી. યો એક બાપા બરોબર એમ આયલા જતા હતા ને એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયાલે મોદરાય સકલાય જગદીતાય નાગન નાય શ્રુતિ એક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. દાદા આવ્યા. દાદા કે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનો ઘી રાખો. હે બાપા ગાયનો ઘી રાખો. બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા, હાથાન તગારા ને એવું બધું મળે. ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી. તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે. ઉતારી નાખો ને, ઉતારી નાખો ને, ઉતારી નાખો ને. એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા, હાથાન તગારા મળે. ગાયનું ઘી નો, ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી રાખતો. તો હું ના જોઈને વી આવો. એમ કરીને વી ગયા. બુધવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હા મગજ જો કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો, બગાડો, બોડી બગાડો, બગાડો, બોડી બગાડો, બોડી બગાડો. અને હવે જો આવ્યા અને ગાયનું ઘી માંગ્યું તો બાપા બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો ના પાડ દે ને. કાં એમાં બંદૂક કાં વૈશમાં લે ભાઈ? બંદૂક નું રહેવા દે ને ભાઈ. એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર પાસે ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હે બંદૂક રાખો. બંદૂક કે બાપા બંદૂક થોડી મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર ને એવું બધું મળે, તગારા ને એવું. બંદૂક નથી રાખતો મારો દીકરો? એ કે નહીં તારી માના આમ? અરે મારા બાપના આમ.
તો 1 કિલો ગાયનો ઘી જો કીધે ફટાફટ હાલ. બોલો આનું શું કરો? આને હુંવણીયા માણસો કહેવાય. જો આની પાસે શીખવા જેવું જો, બહુ શીખવા જેવું. દાદા પાસે શીખવા જેવું કોઈ પણ શીખવા જેવું નથી. તમે દાખલા તરીકે અત્યારે 5-15 હજાર રૂપિયા વધારે લઈ ગયા તો આપણે શું કહીએ છીએ? દાદાને ન ખબર પડે, બાને ન ખબર પડે એવું કહીએ ને. હે, આ દાદાઓ 8 આનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. ચાલો હવે તો તમારે શું શીખવાડવું? આપણને એ નથી ખબર પડતી. બા દાદાને, મમ્મી પપ્પાને, ફઈ ફુવાને ફોન કરી દઈ, પણ બા બિચારી અહીંયા એકલું મુઠ્ઠી જેટલું ફળિયું હાંચવીને બેઠી હોય, તગારી રકાબીમાં તમને કોઈ દૂધ નાખ્યું ને વાઈટું કરી જતી હોય, દાદા ખાટલે બેઠા જેમ કે છોકરાને ફોન તો કરો, ક્યાંય ઘેરા પોગ્યા કે નહીં. આમાં શીખવા જેવું. આના દાદો સીધો વિડીયો કોલ કરે, છોકરો ફોન ઉપાડે તો સીધો સીતારામ સીતારામ સીતારામ. શું કરશો મારો દીકરો? હું રમું છું. દીદી શું કરે? દીદી બાજુવાળાને બપોરે જમવા ગઈ હતી, ગોવણી થઈ હતી ને એટલે. હારું હારું. અત્યારે હાથ પડી ગઈ, અત્યારે શું કરશો? અત્યારે પણ દીદી પાસે ત્યાં જમવા ગઈ છે. શું કામે? બપોરનું વૈજું હોય ને ઈ ખાવા ગઈ છે. હારું હારું. તાર મમ્મી શું કરે? મારા મમ્મી રસોઈ બનાવે. હું રસોઈ બનાવે? સરકારી થાળી, સાંજ ભાખરી. સાંજ ભાખ રોજ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો 8:30 વાગ્યા. 2.5 કલાક ક્યાં જાય છે જ નથી ખબર પડતી. 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. હારું હારું. શું કરશો તું? હું તમે શું ખાધો દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હારું હારું. મારા બા શું કરે? તારી બા બેઠી વાઈટું ભણે. લે જય શ્રી કૃષ્ણ કરે. હારું હાલો મૂકવો હવે જી, મારે બાકી છે ઘણું. હાલ મારે કામનો પાર નહીં. મારો દીકરો હાલ પછી જય શ્રી કૃષ્ણ. એમાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કવિ કરાલવાનંદ જોર કવિ સુમન ચંદ છવિ બંધ સોન લઈ માલ ભગત